સુરતના વરાછા વિસ્તારમાં આવેલા વર્ષા વિભાગ 1માં મોટી ઘટના બની છે। વર્ષા વિભાગ 1માં મકાન ધરાશય થયું છે। જૂનવાણી મકાન અચાનક થયું તો ધરાશય મકાન માલિકને જર્જરિત મકાનની અવારનવાર રજૂઆતો કરી હોવા છતાં મકાન માલિક દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી। વહેલી સવારે મકાન ધરાશય થતા કોઈ જાનહાની થઈ નથી। મકાન ધરાશય થતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળ્યો છે। જે કેસની ગુજરાતી સાથે સુનિલ કાંજાવાલા, સુરત। હું આ વિસ્તારનો પૂર્વ કોર્પોરેટર છું અને આ સોસાયટીનો પણ પ્રમુખ છું। મારું નામ છે ભરતભાઈ મોનાભાઈ વગાસિયા। ભરતભાઈ, મકાન પડ્યું છે, અવારનવાર રજૂઆત કરી છતાં પણ કોઈ કાર્યવાહી નથી। ના, એ લોકો રિપેરિંગ કઈ કરવાના હતા, કઈ ખાલી કરવાનું એમ કહેતા હતા, પણ હવે અવારનવાર રજૂઆત કરતા પણ સંજોગના હિસાબે મકાન માલિક પાસે ટાઈમ ન હોવાથી આ વસ્તુ રહી ગયેલી છે અને આ બનાવ બન્યો છે। આ રીતની ઘટના કેટલી ગંભીર કહેવાય છે? ઘટના તો ગંભીર છે અને કોઈ પહેલી વસ્તુ તો એ છે કોઈને જાનહાનિ નથી થઈ। પહેલી વસ્તુ એ છે। આમાં કોની બેદરકારી કહી શકાય? બેદરકારી તો મકાન માલિકની કહી શકાય, બાકી કોની કહેવાય।